બસ આખો દાડો કોક ભેગું થયું નહીં કઈ વાતે વળસી તે આમ કદી વળવાનું જ નહીં પાછું વળતા આવવાનું તો નોમ નહીં લેવાનું ના શિખર કલા વાદે સળ્યા છે તે આમ આપણને તો જ્યાં જો ને ઘેર તો કોઈ સજ નહીં બનતો એવું કરશી ખબર નહીં પડતી હોય કે 12 વાગી જશે ના આખો દાડો બસ સોટી રહેવાનું અરે જય શું છે લે માટલું લાવ્યા તમે હું માટલું ચમ એવું માટલું લાવે અને હું કહું છું માટલા જાય સાઈડમાં ભૂખ લાગી તો રાધી શક નહીં હા રાધી દીધું હવે વહેલા કેમ નહીં 12 વાગ્યા ને બસ અમે ઘડીક થોડા આડા પડવા જોઈએ આખો દાડો ખાઈ પીને પડી રહું છે અને લગી આડા પડીએ મોય આમ હવે ખાઈ પીને તું પાડી છે હું પડી રહ્યો છું ઘણી વાર આડા પડે એમાં દેખાઈ ગયો શાકભાજી કશું લાગુ ને છોકરો દિવસ હાલે ઊભી થાય ને તો આ માટલું ભર ઠંડુ થાય અને હું શાકભાજી લેવા એટલે ઘેર બસ ઊભો જ કરો ના ઊંઘવા ના જોઈએ લગી રે શાક તો હું લાવું ગમે તો ખાલી માટલું ભર ને હવે તો ખાલી બાઇક ની ચાવી હોય મને હાલ ને હું શાક લઈ આવ જઈ નહીં બાઈક ની ચાવી હટતા તો એટલું પેટ્રોલ સાહેબ તો રવા દે મોય આખો દાડો જ્યાં જવું હોય બસ બાઈક લાય હારે આખો દા બાઈક હું કરું છું હા તો હું એકતો તો જાય ભાઈ લે ભાઈ તૈયાર રાખજે તો મને હેડતા બાઈક વાંજો કે બાઈક વગર ડગલું પર આતું નહીં નાના બાઈક લે આવું છે મને જોર આવી તમને જો નહીં આવી બાઈક લાવતો બાઈક વગર ડગલું એ ક્યાં ના ભરું પોળિયા માટલું કોઈ ભરવું નહીં આખો દાડો થાકે તોય બસ માટલું જ ઘેર આવીને મહેમાન બે છે મોડું થાય છે મારે તો રસ લે ગામમાં જવું છે બાઈક તો પડ્યું છે ચેક કરી લેવા દે ભૂરો ભાઈ શું કે નહીં હવા તો કમ્પ્લીટ છે હો એક તો ભૂરાભાઈ નું કામકાજ કેવું ના પડે પેટ્રોલ ખખડાશે આવું ભૂરાભાઈ શું કે નહીં એ ચેક કરવા દે મને એટલે આ તારી આ તો ડોસી ઊંઘી છે જવા તો દે શું કહે છે ચંપાડો છે આવો આ વળી ના જોયા હવે તાઈ જા ચાના બારા ડફાકા કરાવા હું કોમ હતું મારા ભૂરાભાઈ નું કામ હતું એ તો નહીં જો એડવાન્સ કરાય તો જ્યાં મારે થોડું કામ હતું એટલે હું કોમ હતું મારા બાઈક જોતું હતું બાઈક તો નહીં કે આ પેલું છે એવું છે કઢારું છે એ બાઈક જ છે પણ મંગાભાઈ મોય પેટ્રોલ નહીં આ ડોસી જોવા કા આ ઉદેવ જેવી કોઈ ખબર જ પડતી નહીં અમને તો ગોડા ગણા છે આ બાઈક તો છે તો ખરો પણ પેટ્રોલ નહીં મોય પેટ્રોલ છે હું ચેક કરીને આવ્યો હાલ આ ડોહો તો બધું ચેક કરીને આવ્યો છે લાય કોક હજી બોનું કરવા દે પણ મંગાભાઈ મોય હવા નહીં હવે હું ચેક કરીને આવ્યો આમ પાટું આમ દબાઈને આવ્યો છું હવા છે અંદર આ ડોહલો છે બધું ચેક કરીને પછી માર પાન બાઈક લેવા આવ્યો છે જે પણ ચાવી નહીં આયરન ચાવી લટરાયેલી આની ચાવી છે ડોસી જોવા કે જેટલું જુઠ્ઠું બોલે છે આ બધું રૂબરૂ છે તો મને ગોડો બનાવે છે કોને કીધું ચાવી અડવાનું મને ભૂરાભાઈએ કીધું મેં ભૂરાભાઈને ફોન કર્યો તો બાઈક માટે તે ભૂરોભાઈ હું કહેતા હશી ઈવન હેડતા કાઢ્યા છે મી એમને કીધું કે બાઈક ઘેર જા લઈ જજો એમ એ તો કી આમાં કોક માં તૂટી જાય ને એવું થઈ જા તો તમે તો ચલાઈને જાઓ ખર્ચો કોણ આલા મારા ના તૂટી જાય મારે ઇમરજન્સી કોમ છે એટલે તે ઇમરજન્સી હોય તો એમ્બ્યુલન્સ બોલાવો આ મારે ઘેર મહેમાન આવીને બેઠા છે મારે રસ ને લેવા જવું છે એટલે મોડું થાય છે હું બાઈક લેવા ને કે હું બાઈક લેવા આવતો હશું તે તમારા રસ લાવ શીખલ ના અમારું તમે કોઈ મને એમ કેમ કે ચપટી ચાખો તે આવજો ખાવાની છો ના પારી છે કદી બાઈક લઈ જાઉં કોણ કા ના ચાવી બાવી નહીં મળે જો જવું હોય તેડતા તો મારા ડોહાને હેડ તો મોકલ્યો ને તમારે ચાવી લેવી જો કો આ ડોસી ખરા કોમમાં હેરાન કરે છે મને મારે તો શું કરવું આ એક વાર ભૂરો ભાઈ ઘેર નહીં એ હોય તો મારે જફાત ના થાય આટલી બધી ચર્ચા ના હું કોઈને બાઈક નહીં હાલવાની જો જઈને જવું હોય હેડતા જતા રહો એટલા બાઈક નહીં હાલે તમે ના નહીં મારા બાઈક જો ના લો તો ના પાડે તો આવું કા જુઠ્ઠું બોલાવે બાઈક નહીં હવા નહીં પેટ્રોલ નહીં ને બધું જુઠ્ઠું ચા બોલવાના આવે છે તેમાં ના હોય તો અમારું બાઈક છે તમારું બાઈક હોય તો એવું થોડું જોઈએ કોક દાવે તો પાડોશી ને કોમ આવવું જોઈએ કે નહીં એમાં તો કોઈ કોમ આપવું નહીં જો
અમે લાવશું કોક દારો છે નહીં લાવીએ આખી જિંદગી થોડા આવવાના આવા ફરશું હા, તાણ પાસે લાવો એટલે અમે તો સવાઈ જજો તાણવાળી. જો નાના જોકો હવન ગાડી લાવશું મોટી ગાડી એ લાવજો જો બધું મોટો આઈવો લાવજો આવડો મોટો નાના જોકો બાઈક લઈ આવું ને વળી અમન કે હું માં ડોહાને અડધો કાઢ્યો નો હન બાઈક લઈ આવું હ કોઈ નહીં ના આલું બાઈક તો ખર્ચો મને કરવો પડે હ. ડોહો તો બગડે એટલે ડોશી લાવજે ડોશીને તો બેંક નહીં હોય ફટ દે નાના બસ ઓલાને ઢેકણાને ને પૂંછડાને બધાને ઘેર મોકલી દે હું. ખબર જ નહીં પડતી હપુજી ડોહલા ના તો આબા દે નહીં ખબર પાડું ઈ નહીં આખું ગોમ ફરીને આવ્યો રખડીને આવ્યો પણ છે શાકભાજી ના મળી મારા હારાંથી બોરાભાઈ હા ભાઈ તમારી ડોશી છે શામ થયું કેટલું જુઠ્ઠું બોલે છે શામ તો તાણ આ પેલા બાઇકમાં હવા મેં ચેક કરી પેટ્રોલ ચેક કર્યું તોય મને શું કહે છે બાઇકમાં હવા નહીં પેટ્રોલ નહીં ચાવી મમ્મી લટાયેલી હતી મેં લીધી તોય મને બાઇક ના આલ્યું શું કરવાનું હવે મને ચાવી વગર કાઢ્યો છે લડાઈ કરીને તો મારે ખાલી 5 મિનિટનું કામ હતું આ ગોમ ઘેર મારા મહેમાન આવ્યા છે ને તેમના માટે રસ લઈને મારે પાછું જવાનું હતું અને આમ તો ના હોત પણ મારા ઉતાવળ હતી ઘેર બીજું કોઈ સાધન નહોતું એટલે તમારા આવી ગયો હતો તો આ ડોશીએ મને તો શીખા પર હું બોલી છે ખબર જ પડતી નહીં મને તો પણ મંગાભાઈ તમને ખબર નહીં મારા ડોશી છે વિષય ખબર તો છે પણ મેં કીધું આ તો હાલ તો સારું મારું કોમ થાય પણ ડોશીએ તો મગજ ફેવરી કાઢ્યું મારું અને શું ઉપર તમે હાલ ગોમમાં જાઉં છું રસ લેવા પણ ગોમ તો આજ બંધ છે ચાલ આજે ખબર નહીં બોક બંધ છે હું જઈને આવ્યો બોર્ડ માર્યો તો બોક બંધ છે આજે ગોમ એટલે હું પાછો આવ્યો શાકભાજી લેવા જતો તો તને મારે તો મહેમાનનો શીરો કઈ ખવડાવવું પડશે લાગે હા તો શીરો બીરો ખવડાવો તાને બને બીજું તે ખૂણા બુણામાં જ્યાં ખુલ્લું નતું અરે આખું ગોમ ફરીને આવ્યો ઢરીને આવ્યો પણ કોઈ મળ્યું જ નહીં તો તાણ શું કરશું તાણે કોઈ ના શીરો બીરો બનાવો તો હું આવું ખાવા પછી તે ખાવા તો આવજો ને તમને શું ના પાડું છું આવજો ને તમે તાર હા તે વધુ ને જતા હો જવો તો જે ભેરકું ભેરકું મને લેતા આવજો તાને સારું તાણે હેડો હું જાઉં આજે તો ડોસી ઘેર હોય કુટી જ નાખી જા જો તો બસ સિમના માડા વડે બોલ 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 કરો છો આજ તો હોય શું ડોસી નહીં શોખ જતી લાગે આજ બીક નહીં મારી વટાકા બે હવા દે શાંતિ દેવા આ અક્ષરનો જોઈ જશે થાક્યો છે તો તરકાનો પગનું પગ બળી જાય જઈને આવી મતો હા હો આરામ છો શરીરને આ ડોહલાને બેહો પાઈ પડતી તી ચાંદનો જઈને ગુડાઈ ગયો હો. હજી ઘેર આવ્યો નહીં લાગે છે ડોહલો આ જો કે આઈ તો સેવા આરામ પારમાં આવશું અને ઓય અમે તો બેસો પઈ આવ્યો અને હા એવા હુઈ જાસ ના લોકોને ઘેર મોકલવાના ડોસી એ બધું જવા દે બે હવે થઈ તેલ લગાવ પણ પેલા મંગાભાઈ ચમ બોલી દીધું તે નતું આલું બાઈક પણ એવાનું કોમ હતું મહેમાન આવેલા હતા ઘેર એટલે તે મહેમાન મારો લે આવું કોઈ હાય ચમ મહેમાન તો આવું ગમે નહીં આલું બાઈક તો કોઈને નહીં આલું તમારી અત્યારે નતા કાઢ્યા પણ એવા ઇમરજન્સી મહેમાન આવ્યા હતા ઘેર વધવાનું હતું તે ઇમરજન્સી હોય તો શું થઈ ગયું બાઈક બગડશે તો કોણ હાલશે પૈસા તમને હાલતા જોર આવા પણ ડોશી એ તો હારા છે મંગો પાતો ફરતા અડધી રાતે કોમમાં આવું છે એ હારો તમારો લે મારા ઓલે કોઈ હારું નહીં હારી ડોશી મને એવું લાગતી નહીં હવે ઈમ ભાઈ નું કયો છો મારા મુઢા ઉપર કયો જે કેવું હોય અરે ડોશી કશું કહેતો નહીં એમ કહું છું કે પણ હાલવું તો હતું ચાવી ચાવી તમને આલી તી મેં અરે મારા તો થોડે વધુ ના પણ પેલા આપો મંગાપાને ઉતાવળ હતી એટલે કહું છું એ તો યાડીન જોઈ જવું હોય તો આપણા ઓલે મહેમાન નહીં આવતો ઈવન ઘેર એક તો બજાર રખડીને આવ્યો ગોમાય બંધ હતું શાક મળ્યું નહીં હવે મારે હું હવે મને તો જો મંગાભાઈએ કીધું છે કે ભૂરાભાઈ તમે તાર મારા જમવા આવી જજો બરોબર છે ડોશીને ખાવો તો ખાય ન કે કોઈ નહીં આપણે તો હેડો હોયથી ચાકુ લાડો હા શાક તો કશું લાવ્યો નહીં આજે તો ચેમ તે કરો ધન નતું રોધવાળા બજાર જ બંધ હતું આજે કોઈ નાતે ના લાવ્યો હોય તો હું તો ઊંઘી તે તું તાર ઊંઘ હોય તો મોટા હવે જાઉં છું ક્યાં કાન જો છો મને પેલા મંગોભાઈ ખરા ને ઈ એમ કીધું કે તમે તાર ભૂરાભાઈ મારા જમવા આવજો એટલે હું હવે જમવા જાઉં છું હવે તું તાર ખાવો તો ખા ના ખાવો તો ઊંઘ તું તાર શાંતિથી હારું ડોહો તો ખાવા જતો રહ્યો હું તો ભૂસ્યા મારી જ્યો હા હારું હાલ્યું હોત તો હારું હતું ચાવી આવું ના કર્યું તો હારું હતું શું કરું હવે